વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપે પોતાની પરંપરાગત બેઠક જાળવી રાખી છે। ભાજપના ઉમેદવાર સતીશ પટેલે કોંગ્રેસના ભીખાભાઈ રબારીને 30,499 મતોથી હરાવી ભવ્ય જીત નોંધાવી। સતીશ પટેલને 55,084 જ્યારે ભીખાભાઈ રબારીને 24,585 મત મળ્યા હતા। પરિણામ જાહેર થતાં જ ભાજપના કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો અને શહેરમાં ભવ્ય વિજય યાત્રા યોજાઈ। મીડિયા સમક્ષ સતીશ પટેલે આ જીત તમામ કાર્યકરો અને સ્વર્ગસ્થ યોગેશ પટેલને સમર્પિત કરી વિકાસના કાર્યોને વધુ ગતિ આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। તો બીજી તરફ કોંગ્રેસના ઉમેદવારે પરાજય સ્વીકારી ચૂંટણી દરમિયાન પ્રશાસનના દુરુપયોગના આક્ષેપો કર્યા હતા। આનંદની લાગણી છે। પ્રજાના મતદારોનો ખૂબ આભાર માનું છું। અમારા પ્રદેશ નેતૃત્વ, કેન્દ્ર નેતૃત્વ પર આભાર માનું છું। આ સીટ હર હંમેશા ભારતીય જનતા પાર્ટીની રહી છે અને પ્રજાજનોએ ફરીથી પુરવાર કર્યું છે કે આ કમળ અને ભારતીય જનતા પાર્ટી માજલપુરનો ગઢ છે એ એમને સાચવી રાખ્યો છે। એમનો હું હૃદયપૂર્વક આભાર માનું છું। મુખ્યમંત્રી અહીં પડી રહે, ડેપ્યુટી મુખ્યમંત્રી અહીં પડી રહે, ધારાસભ્ય અહીં પડી રહે અને બધી રીતે આખી મસરી મારા વિરોધમાં કરી દીધી અને જે ભય પેદા કરી દીધો એ તો જવા દો, પણ આચાર સંહિતાનો સરેઆમ ભંગ કર્યો। ખેસ પહેરીને નીકળ્યા, ઢોલ નગારા, આ એમને જે કારસા કર્યા એને લીધે જે મારા મતદારો હતો મતદાન પણ ઓછું થયું, ગભરાઈ ગયા, માર્યા મારા કાર્યકરોને કે આખા જે લોકશાહી રીતે આ ચૂંટણી લડવી જોઈએ લડી શક્યા નથી।